મહેસાણા જિલ્લાના કડીના બલાસર ગામની સીમમાંથી થયેલી એક આધેડની હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે। બલાસર સીમ વિસ્તારમાં એક અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથિયારના ઉપરાઉપરી ઘા ઝીકી એક આધેડની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી અને ત્યારબાદ તે ફરાર થઈ ગયો હતો। આ ચકચારી ઘટનાને પગલે સ્થાનિક પંથકમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મહેસાણા એલસીબી અને કડી પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું। પોલીસે આધુનિક ટેકનોલોજી અને હ્યુમન સોર્સેસની મદદથી ગણતરીની કલાકોમાં જ મુખ્ય આરોપીને દબોચી લીધો। પકડાયેલો આરોપી મૂળ બિહારનો વતની મોહમ્મદ નોમાન છે, જે કડી વિસ્તારમાં નોનવેજની લારી ચલાવતો હતો। પોલીસની પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી છે કે તેણે લૂંટના ઈરાદે આધેડ પર હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા હતા। પોલીસે હત્યારાની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે। તમામ મર્ડરના ડિટેક્શન 24 કલાકમાં કરેલા છે અને તમામ આરોપીને પણ અમે 24 કલાકની અંદર પકડેલા છે। એ પોલીસની કામગીરી સારી છે। પોલીસ તો ઘટના બને પછી જ એક્ટિવ થાય તો એને અટકાવવા માટે શું પગલાં લે છે? પોલીસ અટકાવવા માટે અમે વારે ઘડીએ ફૂટ પેટ્રોલિંગ, કોમ્બિંગ તેમજ નાઇટ પેટ્રોલિંગ વધારતા હોઈએ છીએ અને અટકાયતી પગલાંની પણ કામગીરી કરતા હોઈએ છીએ। આજે બલાસર ગામે 3 ભેંસો ચોરી અને એના કત્લ કરી નાખી એ બાબતમાં એ બાબતની અંદર અત્યારે પોલીસ ત્યાં પહોંચી છે અને હકીકતની તપાસની ચાલુ છે।